વિદ્યાર્થી મિત્રો, યુનિટ 2 માં આપણે ડેન્ટલ હેલ્થ એમાં પેજ નંબર 17 ઉપર છેલ્લે ચર્ચા કરી. પાર્ટ 1 માં અને 2 માં આપણે ચર્ચા કરી કે અશોકભાઈ, સોનિયા અને ડૉક્ટર બંસી શર્મા. સોનિયાને ટૂથેજ દાંતનો દુખાવો હતો, દવાખાને જાય છે, બરાબર છે, ડૉક્ટર ટ્રીટમેન્ટ કરે છે. હવે આપણે છેલ્લે એ પણ જોયું લાસ્ટ પેશન્ટ હતી સોનિયા, એટલે ડૉક્ટર બંસી શર્મા પૂરતો ટાઈમ એમની પાછળ સ્પેન્ડ કરે છે, પસાર કરે છે. ત્યાર પછી વાત કરીએ કે બ્રશ કેવી રીતે કરવું એની પર આપણે ચર્ચા કરી કે બ્રશ દિવસમાં ટ્વાઇસ એ ડે 2 વખત કરવું જોઈએ. એક સવારે મોર્નિંગમાં એઝ યુઝ્યુઅલ આપણે કરીએ છીએ અને રાત્રે સૂઈએ એ પહેલાં. એવું સજેશન ડૉક્ટર બંસી શર્માએ સોનિયાને આપ્યું છે. પછી સોનિયાને જે કેવિટી, જે જગ્યા થઈ ગઈ પોલાણ, એની વાત કરી તો ડૉક્ટર બંસી શર્માએ કહ્યું કે ડેન્ટલ હાઇજીનમાં, દાંતના સ્વાસ્થ્યમાં જોવા જઈએ તો ક્લિનિક ઓફ માઉથ એ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ. મોંની સ્વચ્છતા એ ડેન્ટલ હાઇજીનમાં ખૂબ જ અગત્યતા ધરાવતી હોય છે. ત્યાર પછી આગળ વધીએ આપણે. સોનિયા, એનિમલ કોટિંગ, વોટ ધેટ? વાત થઈ એનિમલ કોટિંગની. એનિમલ કોટિંગ શું છે? ડૉક્ટર શર્મા, for that you need to understand the construction of our teeth. એનિમલ કોટિંગ શું છે એ જો તારે જાણવું હોય તો સૌપ્રથમ તારે પહેલા શું કરવું પડે? તો કન્સ્ટ્રક્શન ઓફ ટીથ, દાંતની જે બાંધણી છે કેવી રીતે બંધાય છે, શું છે એ જાણવું જરૂરી છે. Our teeth have 3 layers. પહેલી વાત એ કરી કે આપણા દાંતમાં કુલ કેટલા પડ હોય છે? તો 3 પડ હોય છે. The uppermost white layer is called enamel. અને જે આપણું ઉપરનું સૌથી uppermost જે સફેદ પડ હોય છે એને enamel કહે છે. It is the hardest and strongest part of our body. સૌથી મજબૂત અને સખત આપણો શરીરનો ભાગ છે. The second layer is called dentin. બીજું જે પડ છે એને કહેવાય છે dentin. It is slightly yellowish, થોડું પીળાશ પડતું હોય. The innermost layer is called dental pulp. અને ત્રીજો જે લેયર છે, ત્રીજો જે પડ છે એને કહેવાય છે dental pulp. ફરી જોઈ લઈએ. ફર્સ્ટ લેયર ઇઝ કોલ્ડ enamel, second layer is called dentin, and the third layer is called dental pulp. In your molar there was a cavity which now no more exists. મોલર, આ મોલરમાં શું પડ્યું છે? કેવિટી, મોલાર થઈ ગયું છે. સોનિયા, મોલર, વોટ ઇઝ ઇટ? પછી પાછો નવો શબ્દ આવ્યો કે મોલર એ શું છે? ડૉક્ટર શર્મા, ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ. મોલર ઇઝ ધ નેમ ઓફ ટીથ. એક પ્રકારનું દાંત છે. લુક એટ ધ ચાર્ટ. હવે તમે ડેન્ટલ ક્લિનિકમાં ગયા હો તો તમને ખ્યાલ હશે કે ત્યાં ચાર્ટ લગાવેલો હોય, બરાબર છે? એવો ચાર્ટ એક ડૉક્ટર બંસી શર્મા કોને બતાવે છે? સોનિયાને બતાવે છે. There are 2 types of teeth. વાત કરીએ દાંતના 2 પ્રકાર હોય. deciduous teeth, also known as milk teeth, and permanent teeth. હવે આપણે હું તમને પૂછું
કે દાંતના કેટલા પ્રકાર? તો બે. કયા? એક કે દુધિયા દાંત, પછી કાયમી દાંત. બરોબર. દુધિયા દાંત જે આપણે કહીએ છીએ અમુક સમય થાય, તમે જેમ જેમ મોટા થાવ એ બે દાંત વન બાય વન પડતા જાય અને એની જગ્યાએ પરમેનન્ટ ટીથ એટલે કે કાયમી દાંત આવતા જાય, ગ્રોથ થઈ શકે. એટલે વાત કરીએ છીએ બે પ્રકાર દાંત હોય. ફર્સ્ટ ડેસિડિયસ ટીથ, ઓલ્સો મિલ્ક ટીથ એટલે કે દુધિયા દાંત. એન્ડ બીજા છે પરમેનન્ટ ટીથ એટલે સ્થાયી દાંત જે આપણે કાયમ માટે આપણી પાસે રહે છે. જો તમે દાંતની યોગ્ય માવજત ન કરો તો એવું પણ બની શકે કે એની જે સમયગાળો હોય દાંતનો રહેવાનો કાયમી દાંતનો આપણા મોઢામાં એના કરતાં વહેલા પણ તમારા દાંત પડી જાય એવી શક્યતાઓ પણ રહેલી છે. ઘણા તમે જોયું હશે દાંત બંધાયેલા હોય, બરાબર છે, ચોકઠું પહેરેલું હોય, તો એ તમે દાંતની કાળજી ન રાખો, પ્રોપર કેર ન કરો તો એવું વસ્તુ બને છે. ઘણા લોકોને, ઘણા બાળકોને જન્મજાત દાંત અડાવડા હોય તો એ નાનપણથી દાંત બાંધવા પડે. જેમ જેમ મોટો થાય એમ એમ દાંતની જે લાઈન હોય છે એ સમાન થઈ જતી હોય છે. Deciduous teeth are usually 20 in number and they shed one by one after growth. જે આપણે વાત કરી ડેસિડિયસ ટીથ એટલે દુધિયા દાંત 20 જેટલા હોય અને જેમ જેમ તમે મોટા થાવ છો તમારો જેમ વિકાસ થાય છે એમ એમ શું થાય છે? વન બાય વન પડી જાય છે. thereafter new permanent teeth come out. ત્યાર પછી શું આવે છે? નવા દાંત આવે છે. they are usually 32 in number. અને નવા દાંત એટલે કે પરમેનન્ટ ટીથ જે આવે છે એ કેટલા હોય છે? 32 દાંત આવતા હોય છે. બરાબર. એટલે આપણે કહીએ છીએ કે દાંત કેટલા હોય તો આપણે કહીએ છીએ 32. એક કાયમી દાંત આવે છે, પરમેનન્ટ ટીથ. Sonia, yes, I also have 32 teeth but they are not the same. સોનિયા એ પણ કહ્યું કે હા એ વાત તમારી સાચી છે કે મારે પણ 32 દાંત જ છે, પણ એ બધા દાંત they all are not the same. એ બધા દાંત સરખા નથી, સમાન નથી. ડોક્ટર સાહેબ, they are different in shape, size and function. સરસ વાત કરી. અને આ વાત મેં પહેલી તમને શરૂઆતમાં ઇંગ્લિશ શરૂ થતી વખતે કરી હતી કે દરેક દાંત જે છે એના ઉપયોગ અલગ અલગ હોય. બરાબર. કોઈ મજબૂત વસ્તુ હોય, કઠણ વસ્તુ તો સાઈડમાં લઈ જઈએ છીએ, બટકું ભરવું હોય તો આપણે અહીંથી ભરીએ છીએ સર્વ આગળથી. તો અલગ અલગ પ્રકારનો એનો ઉપયોગ હોય. એ જ વાત કરે છે કે ડિફરન્ટ શેપ, સાઇઝ એન્ડ ફંક્શન. આકારમાં, એના કદમાં અને કાર્યશૈલીમાં ડિફરન્ટ હોય છે. there are 4 incisors, 2 canines, 4 premolar and 4 or 6 molars in each jaw. દરેક જડબામાં 4 incisor, 2 canines, 2 canines, 4 premolar અને 4 or 6 molar, 4 થી 6 મોલર એક જડબામાં હોય છે. એમ થઈને 32 દાંત આપણા પૂરા થતા હોય છે. રાક્ષસ દાંત કહીએ છીએ, દાઢ કહીએ છીએ, બોલીએ છીએ ને આપણે. હા, તો એ જ વસ્તુ આ છે. અલગ અલગ લાગે આપણે સરખા, પણ એના દરેકના ફંક્શન, દરેકની સાઇઝ, દરેકનો શેપ અલગ અલગ હોય છે. Sonia, can I ask you a few questions about my friends' dental problems? સોનિયા તો ટ્રીટમેન્ટ પતી ગઈ છે. હવે સોનિયા માહિતી પણ મેળવી હતી, બહુ સરસ માહિતી આપી ડૉક્ટર બંસીસરભાઈ. બરાબર. કદાચ આ માહિતી યુનિટમાં ભણ્યા એ પહેલાં કદાચ આપણી પાસે પણ ન ખબર હોય એવું પણ બની શકે, એ આપણે જાણવા મળ્યું. બરાબર છે. અમુક બાબત એવી જે આપણે જાણતા. હવે સોનિયા એવું કહે છે કે હું મારા
ફ્રેન્ડ્સ એટલે કે મારી બહેનપણી વિશે થોડા ડેન્ટલ પ્રોબ્લેમ એટલે કે દાંતની અને સમસ્યાઓ છે એના વિશે પ્રશ્નો પૂછી શકું? ડૉક્ટર શર્મા ઓ શ્યોરલી. ડૉક્ટર શર્મા કહ્યું ચોક્કસ. સુનિએ પૂજા, one of my classmates slipped off a staircase and she had some fractured teeth. What should she do? પૂજા મારી ક્લાસમેટ છે, સહાધ્યાયી છે, મારી સાથે ભણે છે. એ શું થયું છે? સ્લીપ ઓફ સ્ટેરકેસ, સીડીમાંથી ઉતરતી વખતે પડી ગઈ છે, દાંત તૂટી ગયા છે. વોટ શુડ શી ડુ? એટલે શું કરવું જોઈએ? ડૉક્ટર શર્મા વેલ શી નીડ્સ ટુ કન્સલ્ટ ડેન્ટિસ્ટ. હવે દાંતના જે સ્પેશિયલ ડૉક્ટર હોય એને બતાવવું જોઈએ. After examining her teeth, the dentist will suggest the restoration of the teeth with light cured composite filling material. ये ડૉક્ટર ડેન્ટિસ્ટ એના દાંતની તપાસ કરીને પછી એને જણાવશે અને જરૂર પડશે તો એને સજેશન કરશે કે લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ માં મટીરિયલ ભરીને, જેમ કેવિટીમાં આપણે દાંત ચિત્રો ભર્યો સોનિયા એ રીતે મટીરિયલ ભરીને એને દાંત સરખા કરી આપી શકે છે. સોનિયા ઓકે. આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ્ડ ધરા. મારી બીજી ફ્રેન્ડ છે જેનું નામ ધરા છે. સી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ. અનઇવન ગ્રોથ મીન્સ સરખો વિકાસ ન થવો, કોઈ નાનો કોઈ મોટો, બરાબર? દરેકનો સરખો ગ્રોથ થાય નહીં, એટલે કે એમાં દાંત છે. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન. એના દાંત જે છે યોગ્ય રીતે મોટા થયેલા નથી, એટલે કે વિકસિત નથી. She feels very embarrassed at times. Embarrassed means સંકોચ અનુભવ, શરમ અનુભવ. એની એડવાઇસ પણ એના માટે કોઈ સલાહ છે? ડૉક્ટર સર નો. One should feel embarrassed about physical deformity. પહેલી વાત એ કે આપણે ડેફોર્મિટી મીન્સ ખોડખાંપ. આપણે કોઈ જાતની નાના કે શરમ અનુભવવી જોઈએ નહીં. પહેલી વાત કુદરતી છે, મટી જાય છે. હાલમાં જે ટેકનોલોજી આપણે જોઈએ છીએ, બરાબર છે, તે હાલમાં સાયન્સ એટલું બધું આગળ છે તો દરેક પ્રકારની ટેકનોલોજી વિકસેલી છે આપણે, બરાબર છે. માણસમાં કોઈ પણ સર્જરી કરવી હોય તો અલ્પ સમય, થોડા સમયની અંદર, બરાબર, એ શક્ય હોય ત્યાં સુધી વ્યક્તિને બચાવી શકતા હોય છે. એટલી બધી ટેકનોલોજી આપણા દેશમાં હાલમાં કે વર્લ્ડમાં વિકસેલી છે. તો આ તો દાંતની વાત છે. એટલે ડૉક્ટર શર્માએ કહ્યું કે પહેલી વાત એ કે આપણને જે ખોડખાંપણ જે છે ડિફોર્મિટી, એનાથી આપણે શરમ અનુભવવી જોઈએ નહીં. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ધ ક્રાઉડિંગ. એની જે પ્રોબ્લેમ છે ક્રાઉડિંગ મીન્સ ઘણા લોકોને હોય છે, એવું નથી કે માત્ર તારી ફ્રેન્ડને જ છે. આ એને જે પ્રોબ્લેમ છે કે દાંતનું ડેવલપમેન્ટ બરાબર થઈ શકતું નથી, ગ્રોથ થઈ શકતો નથી, બરાબર છે. એ પ્રોબ્લેમ ઘણાને હોય છે. એમાં કે શરમ, કોઈ સંકોચ અનુભવવાની જરૂર નથી. નાઉ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો. મેં તો વાત કરીએ કે હવે તો એનું સોલ્યુશન પણ મળી ગયું છે. કદાચ દાંત તમારે એવા હોય નાના મોટા, તો એનો પણ રસ્તો સોલ્યુશન મળતું હોય છે. The patient has to go for an orthodontic treatment. The braces will bring her teeth in proper alignment. Orthodontic, બરાબર, orthodontic એટલે કે આપણે જેમ ઓર્થોપેડિક કહીએ છીએ એ રીતે ઓર્થોડોન્ટિક જે એક લાઈનમાં દાંતને ગોઠવવાનું વ્યવસ્થિત કરવાનું કામગીરી કરતા હોય છે, ત્યાં એનું ટ્રીટમેન્ટ શક્ય બની શકે છે. જો ત્યાં તે જાય તો એની યોગ્ય તપાસ કરીને ડૉક્ટર એની ટ્રીટમેન્ટ કરી શકે છે. સોનિયા, should I ask her to see you? સોનિયા કહે ડૉક્ટર બંસી શર્માને કે હું એને તમારી મુલાકાત માટે સૂચવું? ડૉક્ટર શર્મા નો. She will have to consult an orthodontist. એને ઓર્થોડોન્ટિસ્ટની મુલાકાત લેવી પડે. સોનિયા, થેન્ક યુ વેરી મચ ફોર એ વેલ્યુએબલ સજેશન. હવે છેલ્લે જ્યારે સોનિયા નીકળે છે ત્યાંથી ડૉક્ટર શર્માનો આભાર માને છે
કે તમારા કિંમતી સુઝાવ બદલ તમે જે બહુ સરસ માહિતી આપી, વેલ્યુએબલ સજેશન સૂચન જે આપ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઇન્ડીડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ અલોટ. ખરેખર ડેન્ટલ સાયન્સ જે દાંતનું જે વિજ્ઞાન જે છે ખૂબ જ આગળ છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. હું એને જાણ કરીશ મારી ફ્રેન્ડને કે તું ઓર્થોડોન્ટિસ્ટની મુલાકાત લેજે. Now I am thinking of taking up a project on dental health because we have to work on a project science and I think this is very useful topic. હું વિચાર ડેન્ટલ હેલ્થ પર ટોપિક લેવા વિચારી રહ્યો છું. કે છે we have to work on project in science and I think this is very useful topic. વિજ્ઞાનમાં હું આ ટોપિક લઈશ ડેન્ટલ હેલ્થનો, દાંતના સ્વાસ્થ્યનો, અને એ ટોપિક આપણા માટે બધા માટે ખૂબ જ ઉપયોગી ટોપિક છે, જાણવું જરૂરી છે. એટલા માટે ડૉક્ટર શર્મા, યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર અ પ્રોજેક્ટ ઇફ યુ નીડ. ડૉક્ટર શર્માએ છેલ્લે કહ્યું, જો તારે પ્રોજેક્ટની કોઈ પણ માહિતી જો જરૂર હોય તો તું અહીંયા આવી શકે છે. સોનિયા, ઇટ્સ સો નાઇસ ઓફ યુ. ઇટ્સ સો નાઇસ ઓફ યુ. તમારો આભાર, મને ખૂબ ગમ્યું. ડૉક્ટર શર્મા, યુ આર વેલકમ. તમે આવકાર્ય છો. અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે. ફરી સમજી લેજો જે આપણે લાસ્ટ લેક્ચરમાં જે વાત કરી એમાં અશોકભાઈ, સોનિયા, ડૉક્ટર શર્મા હતું. પછી આપણે જાણ્યું લાસ્ટ લેક્ચરમાં કે બીજા દિવસે જ્યારે એ દિવસે ફર્સ્ટ દિવસે જ્યારે બતાવવા ગયા પ્રથમ દિવસે તરત એને પેન વધારે થતો હતો એટલે એની ટ્રીટમેન્ટ પોસિબલ બની શકી નહોતી. એ તમે પણ જાણો છો. એને ડૉક્ટરે પ્રિસ્ક્રિપ્શન દવા લખી આપી, એનાથી એને મચ બેટર, થોડું સારું લાગ્યું. પછી ડૉક્ટરે એવું કહ્યું તમે આવતીકાલે આવજો, સમય આપ્યો. અશોકભાઈ કહ્યું હું આઉટ ઓફ સ્ટેશન છું, બરાબર. પછી ડૉક્ટર શર્મા એવું કહ્યું, બંસી શર્માએ કે કંઈ વાત નહીં, સોનિયા બ્રેવ બાજુ છોકરી એકલી આવશે. બીજા દિવસે જ્યારે સોનિયા બતાવવા જાય છે કેવી હતી? એકલી હતી. એટલે ધ્યાન રાખવાનું ખાસ, જો વાક્ય બીજા દિવસમાંથી આવે તમે પાઠ સમજશો, હજુ એક વાંચી જજો, બરાબર છે, તો તમને ખ્યાલ આવી જશે કે બીજા દિવસની ઘટના કઈ, પહેલા દિવસે કઈ. બીજા દિવસની ઘટના હોય તો ત્યાં માત્ર બે જ નામ ક્રિએટ થાય, ડૉક્ટર બંસી શર્મા અને સોનિયા. ખ્યાલ આવે છે? સેન્ટેન્સ જોવાના, તમે પાછળનામાં રચના બહુ આવે છે. સોનિયાએ પણ પ્રશ્નો પૂછેલા છે, નિમન મોટિંગ શું છે, ડૉક્ટર શર્માએ સામે જવાબ આપ્યા છે. એ વાક્યો ક્રોસ ના થઈ જાય એ ખાસ જો. જો તમે ઉતાવળમાં બાય મિસ્ટેક સોનિયા બોલતી હોય અને તમે એવું લખી દો ડૉક્ટર બંસી શર્મા સેડ ટુ સોનિયા, તો એ રોંગ પડી શકે છે. આમ લખો સોનિયા સેડ, એટલે કે જે બોલે છે એનું નામ પ્રથમ આપવું જોઈએ, જે સાંભળે છે એનું નામ પછી આપવું જોઈએ. તમને યાદ હોય આઠમા ધોરણમાં કોણ બોલે છે કોને કહે છે આપણે લખતા, રાઈટ? પણ આપણે એમાં કોષ્ટક પાડતા, હુ સેડ ટુ હુ, બસ એ જ વસ્તુ છે. પણ અહીંયા થોડું ચેન્જિંગ કરવાનું છે, કોષ્ટક નથી પાડવાનું પણ સેડ ટુ શબ્દનો પ્રયોગ કરવાનો છે. સોનિયા બોલતી હોય તો સોનિયા સેડ ટુ ડૉક્ટર શર્મા, અશોકભાઈ બોલતા હોય અશોકભાઈ સેડ ટુ સોનિયા. ખ્યાલ આવે છે? તો આ રીતે દરેક યુનિટમાં અમુક યુનિટ એવા છે કે જેમાં ઓછા વાક્યો છે, અમુક યુનિટ એવા છે કે જેમાં બિલકુલ કોણ બોલે છે કોને કહે છે હશે છે કે એવું પણ બનશે. એટલે આપણે જે યુનિટમાં આવે છે એમાં પાઠ જો રીડિંગ વ્યવસ્થિત કરશો તમે તો તમને ક્લિયર છે વાક્ય કોણ બોલે છે કોને કહે છે, ભૂલ નહીં જ પડે. આઈ એમ શ્યોર. સ્પેલિંગ તો બેઝિકલી છે અશોકભાઈ, ડૉક્ટર બંસી શર્મા, બરાબર, સોનિયા, કોમન સ્પેલિંગ છે. એટલે એમાં કંઈ કન્ફ્યુઝન નો પ્રશ્ન ઊભો થતો નથી. જે છે તમારે કાંઈ કોણ બોલે છે અને કોણ સાંભળે છે, આ બે વસ્તુ પર ખાસ ફોકસ કરવાની છે. ઓકે, તો અહીંયા આપણે પાઠ અહીંયા પૂર્ણ થાય છે. ફરી એક વખત ક્વિકલી હાઇલાઇટ્સ કરી લઈએ કે સોનિયાને દાંતનો દુખાવો હતો, અશોકભાઈ એના અંકલ ડેન્ટલ કેર ક્લિનિકમાં ડૉક્ટર બંસી શર્મા લઈ જાય છે.
અતિશય પેન હોવાથી એટલે એની ટ્રીટમેન્ટ એ દિવસે પોસિબલ બનતી નથી, એટલે દવા મેડિસિન આપે છે. બીજા દિવસે સોનિયા એકલી ત્યાં જાય છે, ટ્રીટમેન્ટ ચાલે છે, ટ્રીટમેન્ટની પૂરી થાય છે, પછી થોડી દાંત વિશેની માહિતી મેળવે છે. ડૉક્ટર શર્મા એને સરસ એવી માહિતી આપે છે. દિવસમાં 2 વખત બ્રશ કરવું જોઈએ, એઝ યુઝ્યુઅલ જે આપણે મોર્નિંગમાં કરીએ છીએ એ, પ્લસ રાત્રે આપણે સૂઈએ એ પહેલાં. તો આવી જો બધી માહિતી એડવાઇસ આપે છે કે દાંતને આવી રીતે કેર કરવી જોઈએ. પછી સોનિયા એની ફ્રેન્ડ જે હતી એની વાત કરી કે એમને થોડી દાંતની તકલીફ છે, એનું સજેશન માંગ્યું. છેલ્લે સોનિયા એવું કહ્યું કે આજના વિજ્ઞાનમાં ડેન્ટલ હેલ્થ ખૂબ જ જરૂરી છે, એટલે મારે જે વિજ્ઞાનનો પ્રોજેક્ટ લેવાનો છે એ હું શ્યોર ડેન્ટલ હેલ્થ ઉપર લઈશ. અને ડૉક્ટર શર્માએ પણ કહ્યું કે જો તું પ્રોજેક્ટ લે અને જો તારે કોઈ સજેશનની કોઈ એડવાઇસની જરૂર હોય તો મને કહેજે, હું તને હેલ્પ કરીશ. અને છેલ્લે સૂર્ય એમનો આભાર માને છે અને ત્યાંથી નીકળી જાય છે. ફરીથી દરેકને વિનંતી કે આ યુનિટ વાંચી લેવાનો છે, બરાબર. આનું હોમવર્ક જે છે એ ટૂંક સમયમાં તમને આપવામાં આવશે. થેન્ક્સ ઓલ ઓફ યુ.